સર પીએસઆઈ ની રનિંગ તો થઈ જાય છે પણ ડિસ્ક્રિપ્ટિવમાં વાંધો છે, પેન જ નથી ઉપડતી. કાંઈ વાંધો નહીં, અહીંયા આવી જા, આપણે પેન ઉપાડવાની છે. કાંઈ મૂંઝવણ નથી. જો અહેવાલ લેખન શીખવાડી દો. અહેવાલ લેખન 10 માર્ક હોય છે, રોકડા માર્ક છે 8 તો આવી જ જાય. સૌથી પહેલા એક પ્રશ્ન પૂછ્યો છે, જેમ કે અહીંયા આગળ પ્રશ્ન છે કે ભાઈ બે ટ્રેનો વચ્ચેના અકસ્માત વિશે એક આપણે અહેવાલ લખવાનો છે. તો સૌથી પહેલા જેમ સમાચાર પત્રમાં કેવી હેડલાઇન હોય કે બે ટ્રેનો ભટકાણી, આટલા મોત ને આટલા ઘાયલ, તો એ લખી નાખો, શીર્ષક થઈ ગયું. ત્યાર પછી અહીંયા આગળ અહેવાલ કઈ તારીખે લખાયો, કઈ જગ્યાએથી લખાયો અને કયા સમાચાર પત્ર તરફથી લખાયો એ લખો. અહીંયા લઘુ વિરામ આવશે એટલે પછી અહીંયા આગળ ફકરો નહીં બને. ફકરો અહીંયા ઓલરેડી પડી ગયો છે. પહેલા ફકરામાં શું આવશે? પહેલા ફકરામાં 5 WH પ્રશ્નો પૂછવાના છે. ઘટના ક્યારે ઘટી, વેર ક્યાં ઘટી, વોટ શું ઘટી, વુ કોણ પ્રભાવિત થયું, વાય શા માટે આ ઘટના ઘટી. બીજા ફકરામાં ઘટનાનો ક્રમબદ્ધ આપવાનો, ભૂતકાળમાં આખો અહેવાલ લખવાનો છે અને ત્રીજા ફકરામાં ઘટના બાદ લેવાયેલા ભાવિ પગલાઓ છે એ જોવાનું છે. સરસ મજાનો જો આવો આપણે અહેવાલ લખી શકીએ. અને વધારે ડિટેલમાં ભણવું હોય તો આપણી યુટ્યુબ ચેનલ પર પીએસઆઈ નો ફ્રી વર્કશોપ શરૂ થાય છે તારીખ 18 ડિસેમ્બર, સમય સવારે 9 વાગ્યાથી શરૂ, પેપર 2 માટે. જય હિન્દ.